ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ભણીશું ઇંગ્લિશ. તો ઇંગ્લિશમાં આજે આપણે જે અગાઉ તમે લોકો શીખી જ ગયા છો એ જ વસ્તુ આપણે રિપીટ કરવાની છે, મતલબ કે ફરીથી એક વખત યાદ કરી લેવાનું છે. એટલે આજે આપણે શીખીશું કે બે વાક્યને જોડવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે, કે બે વાક્યોને જોડવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે, તો કે AND એન્ડ. એન્ડ એટલે શું થાય? અને. એટલે એન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. જે આ વસ્તુ તમે લોકો ચોથા ધોરણમાં શીખી ગયા છો કે બે વાક્યોને જોડવા માટે વચ્ચે શું મૂકવામાં આવે? એન્ડ. એન્ડ એટલે અને. હવે હું એમ કહું કે બેટ અને દળ, ખાલી બેટ પછી બોલ, એવું ખાલી બે સ્પેલિંગ લખેલા હોય, પણ પછી તમારે વાક્ય બનાવવું હોય તો કે એ બેટ એન્ડ એ બોલ. આ રીતના એમનું આપણે વાક્ય બનાવીએ. જો દાખલા તરીકે અહીંયા VASC વેસ અને ટોપ TOP બરાબર આ રીતના લખેલું હોય અને પછી તમને એમ કે આમનો તમે એન્ડનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો, તો કઈ રીતના વાક્ય બનાવવાનું આપણે? તો વેસ છે એમના માટે એ વેસ, VASC વેસ એટલે કુંજો બરાબર. અને બીજું શું છે? ટોપ. તો વચ્ચે શું મૂકવાનું? એ વેસ પછી શું મૂકવાનું? તો કે એન્ડ. શું મૂકવાનું? એન્ડ. અને શું છે બીજી વસ્તુ? તો કે ટોપ. તો એમના માટે એ ટોપ અને છેલ્લે ફૂલ સ્ટોપ. એ વેસ એન્ડ એ ટોપ, છેલ્લે ફૂલ સ્ટોપ કરવાનું. આ રીતના વાક્ય બનાવવાનું. હવે પહેલું જે તમે લખો, વાક્યની શરૂઆત કરો એ અથવા એનથી, કારણ કે જો સ્વરથી સ્પેલિંગ શરૂ થતો હોય તો આગળ આર્ટિકલ એન મૂકીએ. એ પેલો કેપિટલ રાખવાનો અને પછી બાકીના બધા છે એ સ્મોલ રાખવાના છે. આ રીતના વાક્ય બનાવવાના છે. હવે બીજું આપણે લખીશું એપલ, APPLE એપલ અને એરો, ARROW એરો. એપલ એટલે સફરજન, એરો એટલે બાણ. હવે આ આપણને લખીને આપ્યું છે બરાબર. હવે આમનું શું આપણે કરવાનું છે? તો કે વાક્ય બનાવવાનું છે. એન્ડનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે. તો મેં તમને હમણાં ઉપર શીખડાવ્યું એ મુજબ કે પહેલાં આર્ટિકલ એ અથવા એન. હવે જુઓ, એપલ એ છે એ શું છે? સ્વર છે. AEIOU એ છે ઇંગ્લિશના સ્વર છે. એ ત્યાંથી સ્વરથી સ્પેલિંગ શરૂ થતો હોય તો આગળ આર્ટિકલ શું મૂકવાનું? એન. શું મૂકવાનું? એન. એટલે એન એપલ, APPLE એન એપલ બરાબર. અને વચ્ચે શું મૂકવાનું? બીજું વાક્ય આપણે લખીએ, બીજો શબ્દ લખીએ, એમની વચ્ચે શું મૂકી દેવાનું? એન્ડ. શું મૂકી દેવાનું? એન્ડ. અને બીજો શું સ્પેલિંગ છે? તો કે એરો બરાબર, ARROW એરો એટલે બાણ. તો એરોનો સ્પેલિંગ છે એ એથી શરૂ થાય છે, એથી બરાબર. તો એ છે એ પણ શું છે? અંગ્રેજીમાં સ્વર છે. એટલે આપણે મૂકીશું એન, ARROW એરો અને છેલ્લે ફૂલ સ્ટોપ. એન એપલ એન્ડ એન એરો. આ રીતના બનાવવાનું. સમજાઈ ગયું હવે બધાને? ચલો આપણે હજી થોડાક વાક્ય બનાવીશું. પછી છે હેન. પછી આપણે લખીશું HEN, હેન એટલે મરઘી, અને એગ, EGG એગ એટલે ઈંડું.
હેન અને એગ બે આપણને સ્પેલિંગ આપેલા છે, તો આપણે હવે એમનું વાક્ય બનાવવા માટે સૌથી પહેલાં શું એચથી સ્પેલિંગ શરૂ થાય છે, એટલે એ હેન અને વચ્ચે મૂકી દેવાનું એન્ડ, ભૂલ્યા વગર વચ્ચે એન્ડ. પછી છે એગ. હવે એગનો સ્પેલિંગ ઈથી શરૂ થાય છે, બરાબર, ઈથી. તો ઈ છે એ શું છે, સ્વર, AEIOU, એટલે ઈ છે એ સ્વર છે. એટલે આપણે આગળ આર્ટિકલ એન મૂકીશું. શું મૂકીશું, એન, પછી એગ, EGG, એગ એટલે ઈંડું, અને છેલ્લે ફૂલ સ્ટોપ. એ હેન એન્ડ એન એગ, છેલ્લે ફૂલ સ્ટોપ. વાક્ય પૂરું થાય એટલે કોઈ પણ વાક્ય હોય પૂરું થાય એટલે ફૂલ સ્ટોપ ભૂલ્યા વગર બધાએ મૂકી દેવાનું. હવે નેક્સ્ટ આપણે લખીશું કિંગ અને રિંગ, KING, કિંગ, પછી RING, રિંગ. કિંગ એટલે રાજા અને રિંગ એટલે વીંટી, બરાબર, જે આપણે આંગળીમાં પહેરીએ એ રિંગ. હવે આ બંનેને આપણે જોડી અને વાક્ય બનાવવાનું છે, એટલે કેથી સ્પેલિંગ શરૂ થાય છે, એટલે આપણે આગળ મૂકીશું આર્ટિકલ એ કિંગ. શું લખવાનું પહેલાં, એ કિંગ, અને આ બંનેને જોડવા માટે વચ્ચે શું મૂકવાનું, એન્ડ. શું મૂકવાનું, એન્ડ. એ કિંગ એન્ડ, પછી આરથી વાક્ય શરૂ થાય છે એટલે એ મૂકીશું, અને પછી રિંગનો સ્પેલિંગ RING, રિંગ. એ કિંગ એન્ડ એ રિંગ. આ રીતના વાક્ય બનાવવાનું, એ કિંગ એન્ડ એ રિંગ. પછી આપણે જોઈએ તો પ્લેન અને ટ્રેન. શું લખીશું આપણે, પ્લેન, PLANE, પ્લેન એટલે વિમાન, અને TRAIN, ટ્રેન એટલે આગગાડી. હવે આ બે સ્પેલિંગ છે એમનું આપણે વાક્ય બનાવવાનું છે. તો સૌથી પહેલાં આર્ટિકલ એ, કારણ કે પીથી સ્પેલિંગ શરૂ થાય છે એટલે આપણે એ પ્લેન, PLANE, પ્લેન, એ પ્લેન, અને વચ્ચે શું મૂકી દેવાનું, આ બંનેને જોડવા માટે વચ્ચે શું મૂકી દેવાનું, એન્ડ. શું મૂકી દેવાનું, એન્ડ. એ પ્લેન એન્ડ, પછી એ, કારણ કે ટીથી સ્પેલિંગ શરૂ થાય છે એટલે આર્ટિકલ એ, અને પછી ટ્રેનનો સ્પેલિંગ TRAIN, ટ્રેન, અને છેલ્લે ફૂલ સ્ટોપ. એ પ્લેન એન્ડ એ ટ્રેન. એ વિમાન અને આગગાડી. ગુજરાતીમાં આપણે કરીએ તો આ રીતના થાય કે વિમાન અને આગગાડી. હવે ત્યાર પછી આપણે લખીશું રોઝ, ROSE, રોઝ, અને લોટસ, LOTUS, લોટસ એટલે કમળ, બરાબર. ગુલાબ અને કમળ. એવું આપણે ગુજરાતીમાં એમને વાક્ય બનાવવું હોય તો સૌથી પહેલાં આર્ટિકલ એ, કારણ કે આરથી સ્પેલિંગ શરૂ થાય છે એટલે આર્ટિકલ એ, એટલે ROSE, એ રોઝ, અને વચ્ચે શું મૂકવાનું, એન્ડ. શું મૂકવાનું, એન્ડ. એ રોઝ એન્ડ, પછી છે લોટસ, એલથી સ્પેલિંગ શરૂ થાય છે એટલે આપણે એ મૂકીશું, એડ લોટસ, LOTUS, એ રોઝ એન્ડ એ લોટસ. પછી આપણે લખીશું કાર, કાર એટલે ગાડી, અને બોક્સ, બોક્સ એટલે ખોખું, બરાબર. તો કાર અને બોક્સ. તો હવે એમના માટે આપણે કઈ રીતના લખીશું, તો મેં તમને કીધું એમ હવે તો તમને બધાને આવડી જ ગયું હશે કે સૌથી પહેલાં આર્ટિકલ એ, કારણ કે સીથી સ્પેલિંગ શરૂ થાય છે એટલે એ કાર,
અને વચ્ચે બીજા સ્પેલિંગને જોડવા માટે AND એન્ડ, એકાર એન્ડ એ કેમ તો કે બી થી સ્પેલિંગ શરૂ થાય છે એટલા માટે. એકાર એન્ડ એ બોક્સ, BOX, છેલ્લે ફૂલ સ્ટોપ. એકાર એન્ડ એ બોક્સ, છેલ્લે ફૂલ સ્ટોપ. પછી આપણે લખીશું ડોગ અને ડોંકી. શું લખીશું તો કે ડોગ, DOG ડોગ એટલે કૂતરો, અને DONKEY ડોંકી એટલે ગધેડો. બરાબર. તો સૌથી પહેલા એ, કેમ કે ડી થી સ્પેલિંગ શરૂ થાય છે એટલે આર્ટિકલ એ ડોગ, DOG એ ડોગ, અને વચ્ચે જોડવા માટે, વાક્યને જોડવા માટે વચ્ચે AND એન્ડ, અને પછી છે ડોંકી એટલે ડી થી સ્પેલિંગ શરૂ થાય છે એટલે એ ડોંકી, DONKEY, છેલ્લે ફૂલ સ્ટોપ. એ ડોગ એન્ડ એ ડોંકી. પછી આપણે લખીશું પેન અને બુક. પેન એટલે કે બોલ પેન આપણે જે લખીએ પેન, અને બુક, BOOK બુક એટલે ચોપડી. બરાબર. હવે એમના માટે એ કેમ એ મૂકો તો કે પી થી સ્પેલિંગ શરૂ થાય છે એટલે એ પેન, અને વાક્યને જોડવા માટે એન્ડ, અને એ બુક, કારણ કે બી થી સ્પેલિંગ શરૂ થાય છે એટલે આપણે એ બુક. એ પેન એન્ડ એ બુક. અને હવે આપણે છેલ્લું લખી લેશું ફિશ, FISH, ફિશ એટલે માછલી, અને એપલ, APPLE, એપલ એટલે સફરજન. બરાબર. તો ફિશ છે એફ થી સ્પેલિંગ શરૂ થાય છે એટલે આર્ટિકલ એ, પછી ફિશનો સ્પેલિંગ, પછી વચ્ચે એન્ડ, અને પછી આર્ટિકલ AN. કેમ આર્ટિકલ એન મૂકો તો કે એ થી સ્પેલિંગ શરૂ થાય છે, એ છે સ્વર છે એટલા માટે NAPPLE, એપલ. A fish and an apple. તો આ રીતના બે વાક્યને જોડવા હોય તો કઈ રીતના ઉપયોગ કરવાનો, હવે તમને બધાને ફરીથી યાદ આવી જ ગયું હશે કે કઈ રીતના ઉપયોગ કરવાનો છે. અને હવે આપણે હજુ આપણી પાસે ટાઈમ છે તો આપણે એક શું કરીશું કે જો અહીંયા હું લખું છું TWENTYONE. શું લખ્યું મેં? આ સ્પેલિંગ લખ્યો છે TWENTYONE. પછી અહીંયા હું કાંઈ લખતી નથી, ખાલી જગ્યા રાખું છું. અને અહીંયા સામે લખું છું 21. બરાબર. પછી હું અહીંયા ખાલી જગ્યા આગળ રાખું છું, અને અહીંયા હું લખું છું 22, અને પછી હું અહીંયા સામે લખું છું 22. હવે તમને બધાને સમજાઈ ગયું છે કે શું કરવાનું છે આમાં એમ. પછી હું લખું છું અહીંયા TWENTY, 23. અહીંયા પણ લખું છું 23, અને સામે ખાલી જગ્યા રાખું છું. પછી હું લખું છું TWENTYFOUR, અને અહીંયા ખાલી જગ્યા રાખું છું, અને અહીંયા હું સામે લખું છું 24. પછી અહીંયા ખાલી જગ્યા રાખું છું,
અને પછી લખું છું હું 25 અને અહીંયા લખું છું 25. પછી સ્પેલિંગ લખું છું TWENTYSIX 26 અને અહીંયા પણ લખું છું 26 અને સામે રાખું છું ખાલી જગ્યા. પછી લખું છું TWENTYSEVEN 27 પછી વચ્ચે ખાલી જગ્યા રાખું છું અને સામે લખું છું 27. પછી અહીંયા ખાલી જગ્યા રાખું છું, અહીંયા લખું છું 28 અને સામે લખું છું 28. પછી સ્પેલિંગ લખું છું TWENTYNINE અને અહીંયા લખું છું 29 સામે ખાલી જગ્યા. પછી લખું છું 30 નો સ્પેલિંગ THIRTY અને વચ્ચે ખાલી જગ્યા રાખું છું, સામે પણ ખાલી જગ્યા રાખું છું. હવે આમાં તમારે લોકોએ શું કરવાનું છે? મેં અહીંયા લખેલું છે કે TWENTY 21 બરાબર અને પછી લખેલું છે 21. તો વચ્ચે શું આવે અહીંયા લખવાનું? સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ 3 વસ્તુ છે. અહીંયા 21 થી 30 સુધીના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ છે. પણ જ્યાં ખાલી જગ્યા છે, જ્યાં સ્પેલિંગ ના હોય ત્યાં તમારે સ્પેલિંગ લખવાનો, ઉચ્ચાર ના હોય તો ઉચ્ચાર અને અર્થ ના હોય તો અર્થ. તો અહીંયા બધાએ લખવાનું છે 21 એટલે 21. હવે અહીંયા 22 અને 22 બંને લખેલું છે. શું લખેલ નથી? સ્પેલિંગ. તો સ્પેલિંગમાં લખીશું 22 નો સ્પેલિંગ TWENTYTWO 22 એટલે 22. પછી 23 નો સ્પેલિંગ છે, 23 ઉચ્ચાર છે. તો એમનો અર્થ શું થશે? શું થશે? તો કે 23. 23 શું થશે? 23. તો અહીંયા બધા લખી લેશે 23 બરાબર. પછી 24 નો સ્પેલિંગ આપેલો છે, ઉચ્ચાર આપેલ નથી એટલે અહીંયા લખવાનું છે 24 એટલે 24. પછી અહીંયા આપણે જોઈએ તો સ્પેલિંગ નથી, 25 એટલે 25. તો આપણે અહીંયા લખવાનું છે 25 TWENTYFIVE 25 એટલે 25. પછી 26 નો સ્પેલિંગ આપેલો છે, ઉચ્ચાર પણ આપેલો છે. તો 26 એટલે શું થાય એ આપણે લખવાનું છે. તો 26 એટલે શું થાય? 26. તો અહીંયા બધા લખી લેશે 26. પછી 27 નો સ્પેલિંગ પણ આપેલો છે અને અર્થ આપેલો છે કે 27 એટલે 27 થાય. એમનો ઉચ્ચાર આપેલ નથી એટલે અહીંયા આપણે એમનો ઉચ્ચાર લખીશું 27 એટલે 27. પછી અહીંયા સ્પેલિંગ આપેલ નથી, 28 એટલે 28. તો આપણે અહીંયા લખવાનું 28 એમનો સ્પેલિંગ TWENTYEIGHT 28 એટલે 28. પછી જોઈએ તો 29 સ્પેલિંગ આપેલો છે, ઉચ્ચાર આપેલો છે, હવે અર્થ આપેલ નથી. 29 એટલે કેટલા થાય? 29 એટલે કેટલા થાય? 29. તો અહીંયા બધા લખી લેશે 29. અને લાસ્ટ છેલ્લે છે THIRTY 30 નો સ્પેલિંગ આપેલો છે, ઉચ્ચાર અને અર્થ બંને આપણે લખવાના છે.
એટલા માટે 30નો ઉચ્ચાર આ રીતના 30 અને 30 એટલે શું થાય તો કે 30. શું થાય 30. તો આ આપણા 21 to 30 સુધીના જે ખાલી જગ્યા હતી એ કમ્પ્લીટ. હવે તમારે બધાએ આજે જે મેં કરાવેલ છે એ એક વખત બધાએ રિવિઝન કરી લેવાનું છે. આ રીતના વાક્ય બનાવવાના છે એન્ડ મૂકીને, અને એક વખત સ્પેલિંગ ઉચ્ચાર અર્થ પણ લખી લેજો. અને બાકીનું જે હોમવર્ક છે એ તો સર મૂકે જ છે, એ તમે બધા વ્યવસ્થિત કરી જ લેતા હશો. અને સારા અક્ષરે અને હું જે કહું છું એ બધું યાદ રાખવાનું છે, પાકું કરવાનું છે. આજના લેક્ચરમાં બસ આટલું. ફરી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.